જેઓ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે 2026માં એક જબરદસ્ત તક આવી છે. ચાલો આ ખાસ ભરતી વિશે બધું જ વિગતવાર જાણીએ અને જોઈએ કે આ કેવી રીતે એક મોટો ગેમ ચેન્જર બની શકે છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. લેખિત પરીક્ષાની કોઈ ઝંઝટ વગર સીધા જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઓફિસર બનવાનો મોકો. આ કોઈ સપના જેવું લાગે છે ને, પણ આ એકદમ સાચું છે અને એટલે જ આ ભરતી ખૂબ જ ખાસ છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જાણીશું? સૌથી પહેલાં તો કે આ તક શું છે, પછી કોણ અરજી કરી શકે છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, પરીક્ષા વગર સિલેક્શન કેવી રીતે થશે અને છેલ્લે કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો સીધા જ પહેલા વિભાગ પર આવીએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસર્સને શોધી રહી છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ તક આખા ભારત માટે છે. દેશના કોઈ પણ ખૂણામાં રહેતા હો, જો લાયકાત હોય તો અરજી કરી શકાય છે. હવે મનમાં સવાલ થાય કે આ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર એટલે કે એસસીઓ હોય છે કોણ? તો જુઓ, એકદમ સરળ ભાષામાં કહું તો આ એવા એક્સપર્ટ લોકો છે જેમને આઈટી, માર્કેટિંગ કે પછી બીજા કોઈ ખાસ ફિલ્ડમાં ઊંડો અનુભવ હોય. બેંકને તેમના એક્સપર્ટ જ્ઞાનની જરૂર છે એટલે તેમને સીધા જ નોકરી પર રાખવામાં આવે છે. અને હા, આ ભરતી કોઈ એક જ પોસ્ટ માટે નથી. અહીંયા તો જુનિયરથી લઈને સિનિયર લેવલ સુધીની ઘણી તકો છે. ડેપ્યુટી મેનેજરથી શરૂ કરીને છેક વાઇસ પ્રેસિડેન્ટ સુધીના પદો ખાલી છે. આ બતાવે છે કે એસબીઆઈ ખરેખર ટેલેન્ટેડ લોકોને શોધી રહી છે. ઓકે, તો તક તો જોરદાર છે, પણ હવે આવે છે સૌથી મોટો સવાલ: શું આ નોકરી માટે અરજી કરી શકાય છે? ચાલો બીજા વિભાગમાં પાત્રતાના માપદંડો પર નજર કરીએ. જો ઉંમરની વાત કરીએ તો વધુમાં વધુ 42 વર્ષની ઉંમર હોવી જોઈએ. પણ એક મિનિટ, યાદ રાખજો કે જો કોઈ અનામત કેટેગરીમાં આવે છે તો સરકારી નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટછાટ પણ મળશે. હવે વાત કરીએ એપ્લિકેશન ફીની. જનરલ અને ઓબીસી કેટેગરી માટે ફી છે ₹750. પણ અને આ બહુ મહત્વનું છે, એસસી, એસટી, પીડબ્લ્યુડી અને ભૂતપૂર્વ સૈનિકો માટે બિલકુલ ફ્રી, ₹1 પણ નહીં. તો આખી વાતનો સાર શું છે? તમારી પાસે સંબંધિત ફિલ્ડમાં ડિગ્રી, ડિપ્લોમા કે ગ્રેજ્યુએશન હોવું જોઈએ. ઉંમર વધુમાં વધુ 42 અને હા, ઉંમરમાં છૂટછાટ પણ છે. એસસી એસટી માટે 5 વર્ષ અને ઓબીસી માટે 3 વર્ષ. ઓકે, માની લો કે લાયકાત છે. તો હવે વારો આવે છે અરજી કરવાનો. અને અહીંયા ખાસ ધ્યાન આપજો, કારણ કે ડોક્યુમેન્ટ્સમાં નાનકડી ભૂલને કારણે બધી મહેનત પાણીમાં જઈ શકે છે. તો એક લિસ્ટ બનાવી લો. અરજી કરતા પહેલાં આ બધું તૈયાર રાખજો. 1. આઈડી પ્રૂફ. ભણતરના બધા જ સર્ટિફિકેટ, લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો, સહીનું સ્કેન અને જો લાગુ પડતું હોય તો જાતિ અને ઉંમરના પુરાવા. અને સાંભળો, આ સૌથી મોટી ભૂલ છે જે ઘણા લોકો કરે છે. તમારા બધા ડોક્યુમેન્ટ્સમાં અને ફોર્મમાં નામ, સ્પેલિંગ, જન્મ તારીખ બધું જ એકદમ સેમ ટુ સેમ હોવું જોઈએ. જરાક પણ ભૂલ એટલે ફોર્મ રિજેક્ટ. ઓકે, ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર છે. હવે સૌથી મજાની વાત પર આવીએ, સિલેક્શન પ્રોસેસ. યાદ છે મેં શું કહ્યું હતું? કોઈ એક્ઝામ નથી. તો પછી એસબીઆઈ સિલેક્ટ કેવી રીતે કરશે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આખી પ્રોસેસ 3 સિમ્પલ સ્ટેપ્સમાં છે. સ્ટેપ 1, તમારી એપ્લિકેશન અને અનુભવના આધારે શોર્ટલિસ્ટિંગ થશે. પછી સ્ટેપ 2, જો શોર્ટલિસ્ટ થયા તો સીધો જ પર્સનલ ઇન્ટરવ્યૂ. અને છેલ્લે સ્ટેપ 3, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને બસ મેરિટ લિસ્ટ તૈયાર. એટલે સમજી ગયા ને, અહીંયા ગોખણપટ્ટી કે પરીક્ષાના માર્ક્સનો કોઈ ખેલ જ નથી. બધો આધાર તમારા પ્રોફેશનલ પ્રોફાઇલ પર અને તમે ઇન્ટરવ્યૂમાં કેવું પરફોર્મ કરો છો એના પર છે. એકદમ સીધી વાત છે. ઓકે, બધી માહિતી મળી ગઈ, પણ આ બધું નકામું છે જો સમયસર એપ્લાય ન થાય. તો ચાલો ફટાફટ છેલ્લી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એટલે કે તારીખો જોઈ લઈએ. મોબાઈલમાં રિમાઇન્ડર સેટ કરી લો અથવા કેલેન્ડરમાં માર્ક કરી લો. એપ્લિકેશન શરૂ થશે 16 જાન્યુઆરી 2026થી અને છેલ્લી તારીખ છે 5 ફેબ્રુઆરી 2026. બસ આટલો જ સમય મળશે. તો આખી વાતનો નિચોડ શું છે? એકદમ સિમ્પલ. એસબીઆઈમાં સ્પેશિયલિસ્ટ ઓફિસર બનવાની ગોલ્ડન તક, અને એ પણ પરીક્ષા આપ્યા વગર. આનાથી સારું શું હોઈ શકે? તો હવે સવાલ એ છે કે જે લોકો પોતાની ફિલ્ડમાં એક્સપર્ટ છે
અને કરિયરમાં એક મોટો જમ્પ શોધી રહ્યા છે. શું તેમના માટે આ એક પરફેક્ટ તક નથી? આ વિશે ચોક્કસ વિચારજો.